મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અપરા એકાદશી શુક્રવાર 23મી મે 2025ના રોજ છે. અપરા એકાદશીની અદ્ભુત કથા. એકાદશી કથા સાંભળનારના અને જે વ્યક્તિ કથાનો પાઠ કરે છે તેના સર્વ પાપોનો નાશ થાય છે અને જીવનમાં અખંડ સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. અપરા એકાદશીની અલૌકિક મહિમા છે, જે માત્ર એક વ્રત નથી પણ ભગવાન વિષ્ણુના ચરણોમાં પહોંચવાનો સુવર્ણ માર્ગ છે. હું તમને અપરા એકાદશીની વાર્તા કહીશ, પણ વાર્તામાં આગળ વધતા પહેલાં ચાલો અપરા એકાદશીની વિગતવાર સમજીએ. અપરા એકાદશી એ ભક્તિ અને તપસ્યાનો દિવસ છે. જે શ્રદ્ધાથી આ વ્રત પાળે છે તેના જીવનમાં શ્રી હરિની અનંત કૃપા વરસે છે. આવો 2025ની અપરા એકાદશીના પુણ્ય દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં શરણાગત થઈએ અને જીવનને ધન્ય બનાવીએ. પુરાણોમાં વર્ણવ્યા અનુસાર મહારાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પૂછ્યું, હે પ્રભુ, વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે અને તેની વિશેષતા શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ એકાદશી અપરા એકાદશી તરીકે જાણીતી છે અને તેનો મહિમા અપાર છે. એક સમયે મહારાજા માનધાતાએ આ વ્રત રાખી અને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત પાળે છે તેમના પૂર્વજોને પણ સ્વર્ગલોકમાં સ્થાન મળે છે. અપરા એકાદશીનું મહત્ત્વ. આ વ્રત કરનારના જન્માંતરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે, ગરીબી દૂર થાય છે, પૂર્વજોની આત્મા શાંત થાય છે અને તેમને મુક્તિ મળે છે. વ્રત રાખવાથી શરીર અને મન શુદ્ધ થાય છે. અપરા એકાદશી પૂજા વિધિ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અથવા તો સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો. પૂજા સ્થળ સાફ કરો. સ્વચ્છ કપડું મૂકો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સામે બેસી અને ઉપવાસ કરવા માટે સંકલ્પ કરો. ભગવાન વિષ્ણુની પૂજા આરતી કરો. તુલસી દળ વિષ્ણુને અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરો. શક્ય હોય તો સંપૂર્ણ ઉપવાસ કરો, ખોરાક અને પાણી વિના. જો શક્ય ન હોય તો ફક્ત ફળો, દૂધ અથવા પાણી લો. ફળાહાર કરી અને દિવસભર ઉપવાસ રાખો. અનાજ, કઠોળ, ચોખા અને ડુંગળી, લસણથી દૂર રહો. ભગવાન વિષ્ણુની આરતી કરો. પ્રસાદ ચડાવો. રાત્રે ભજન કીર્તન કરી અને પ્રસાદ ગ્રહણ કરો. એકાદશીને દિવસે ગરીબોને અનાજ, ફળ દાન કરો. શાસ્ત્રમાં કહે છે, દાન એ તો ભગવાનને સીધો ભોગ. બીજે દિવસે દ્વાદશી તિથિમાં સૂર્યોદય પછી અને તિથિ પૂર્ણ થાય તે પહેલાં ઉપવાસ છોડો. શાસ્ત્રો કહે છે કે આ એક દિવસની ભક્તિથી 1000 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. તો ચાલો આપણે અપરા એકાદશીની સાચી વાર્તા શરૂ કરીએ. જ્યારે એક ભિખારીની આંખમાંથી આંસુ ભગવાન વિષ્ણુ સુધી પહોંચ્યા ત્યારે થયો એવો ચમત્કાર કે પુરાણોમાં પણ દર્જ નથી. આ છે અપરા એકાદશીની અદ્ભુત કથા, જે સાંભળનારના સર્વ પાપ ધોવાઈ જાય છે. 500 વર્ષ પહેલાં ધર્મદાસ નામનો ભિખારી રોજ ગંગા કિનારે ભીખ માગતો. એક દિવસ જ્યારે તેને 7 દિવસથી ખાવાનું ન મળ્યું તો તેણે માટી ખાવા માંડી. ત્યાં મહર્ષિ વશિષ્ઠ પ્રગટ થયા. બેટા, જ્યેષ્ઠ માસની આ કૃષ્ણ પક્ષ એકાદશી તારું ભાગ્ય બદલશે. ફક્ત આ 3 કામ કરો અને તારા જીવનમાંની નવી યાત્રા શરૂ થાય. સૂર્યોદય પહેલાં તુલસી અને ગંગાજળથી સ્નાન કરજે. ફક્ત એક વખત ફળાહાર કરજે. રાત્રે ગરીબોને ખીર ખવડાવજે. ધર્મદાસે શ્રદ્ધાથી વ્રત પાડ્યું. રાત્રે સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ પ્રકટ થયા. તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. બીજે દિવસે ઝૂંપડી સોનાની બની ગઈ. ગામ લોકોને લાગ્યું આ તો ચમત્કાર, અને તે ઘટના પછી ધર્મદાસનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. મારા વાલા વૈષ્ણવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર 108 વાર જપો અને પામો શ્રી હરિની અનંત કૃપા. સર્વે વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ.